શહેરના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા 32માં મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ તિરંગા યાત્રા કાઢવામાં આવી અને ત્યારબાદ શરૂઆત કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। તિરંગા યાત્રા બાદ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકાયો। અનેક મહાનુભાવોની હાજરીમાં જ આ મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। સીસી મહેતા ઓડિટોરિયમમાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને આગળ વધારાયો। આ સંગઠનની સ્થાપના 7 વર્ષ પહેલા ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ હોલ ખાતે જ કરવામાં આવી। સંગઠનનું ટાઇટલ અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની વરણી સર્વાનુમતે કરવામાં આવી। પ્રદેશ કારોબારીનું પ્રથમ અધિવેશન અને નિમણૂક થરાદ ખાતે કરવામાં આવેલું હતું। આ સંગઠન શિસ્તને વરેલું છે, નાના મોટાના ભેદભાવ વિનાનું છે, પીડા પત્રકારિત્વની પર છે। આ સંગઠન 12 ઝોન, 33 જિલ્લા કારોબારી, 252 તાલુકા કારોબારી, સ્ટેટ મહિલા વિંગ અને સ્ટેટ લીગલ વિંગ તેમજ પ્રદેશ કારોબારી સાથે જ 10,000 સભ્યની સંખ્યા ધરાવે છે। આ સંગઠનમાં દરેક તાલુકા, જિલ્લા, પ્રદેશ અને વિંગના અધ્યક્ષની નિયમિત ચૂંટણી થાય। સંગઠન દ્વારા 31 જિલ્લા અધિવેશનો પૂર્ણ કરી વડોદરાનું 32મું જિલ્લા અધિવેશન છે, જ્યારે 12 જિલ્લામાં રિપીટ અધિવેશનો થયા છે। પત્રકારોના 33 જિલ્લામાંથી આવેલા પ્રશ્નો સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી। ટેબલ ટોક માટે 5 બેઠકો કરી। છેલ્લા મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી અને રજૂઆત કરવામાં આવી છે। અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। તમામ પત્રકારો સ્મૃતિ ભેટ સાથે સન્માનિત પણ કરવામાં આવ્યા। સમૂહ ભોજનના માધ્યમથી અન્ન ભેળા એના મન ભેળા કહેવત અહીંયા સાર્થક કરવામાં આવી છે। આ વિશેષ માહિતી લાલુભાઈ કાતરોડિયા દ્વારા આપવામાં આવી છે। વડોદરા જિલ્લાનું એટલે કે જિલ્લા કક્ષાનું 32મું અધિવેશન છે। પત્રકાર એકતા પરિષદની સ્થાપના થયા પછી 7 વર્ષમાં અસંખ્ય કાર્યક્રમો થયા છે, પણ છેલ્લા 1-1.5 વર્ષથી અધિવેશનો ચાલી રહ્યા છે અને 31 જિલ્લા પૂર્ણ કરી આ 32મા જિલ્લાનું જિલ્લા અધિવેશન છે। દરેક જિલ્લામાં તાલુકાના, ગામડાના, શહેરના તમામ પત્રકારો એક મંચ ઉપર ભેગા થાય। એની સામે આમંત્રિત અધિકારીઓ હોય, રાજકીય આગેવાનો હોય, સમાજના શ્રેષ્ઠીઓ હોય અને આ કાર્યક્રમ અધિવેશનનો હેતુ માત્ર એટલો જ છે, એક તો સંગઠન બનાવવા માટે કરેલી મહેનતનો સરવાળો, બીજી વાત પત્રકારોની જે સમસ્યાઓ છે એની સામે લડવા માટે આ સંગઠન શું કરે છે એનો અધિવેશનમાં અહેવાલ રજૂ થાય। બીજું, સમાજમાં જે પત્રકારો અને જે હાયર કેડર છે એના વચ્ચેની ગેપ વધતો જાય છે, ખોટી માન્યતાઓ ઊભી થઈ જાય છે। આ બધાને એક મંચ ઉપર લાવી અને બધા પાછા એકબીજા સાથે ખભે ખભો મિલાવી કામ કરે, પત્રકાર ઇજ્જતથી કામ કરે, કારણ કે સ્વમાની છે એટલે તો પત્રકાર છે। સ્વમાની ન હોય, લખી ન શકે કોઈના વિરુદ્ધમાં, લખે છે એનો અર્થ જ એ સ્વમાની છે, પણ એનું સ્વમાન ટકાવવાની જવાબદારી પણ સમાજના શ્રેષ્ઠીઓની છે। જો સમાજના શ્રેષ્ઠીઓ પત્રકારોને હૂંફ નહીં આપે તો પત્રકારત્વ ખતમ થતું જશે, કારણ કે પત્રકારને કોઈ પગાર નથી, 100%ની સેવા છે અને આ સેવાના કામમાં જો લોકો એને શંકાની દૃષ્ટિથી જોશે તો પત્રકાર દિવસે દિવસે ઘસાતો જશે, કારણ કે દરેક પત્રકારને પણ એનો પરિવાર છે। એટલે આ સંગઠને પહેલેથી નક્કી કર્યું છે, જે માત્ર કાર્ડ લઈને ફરે છે એવા પત્રકારો આમાં સભ્ય નથી। જે લોકો દમદાટીયું મારીને કોઈને પાસે પૈસા પડાવવાનો ધંધો કરે છે એવા પત્રકારો પણ આ સંગઠનમાં નથી। 90% પત્રકારો સારા છે, પણ એને 10% પત્રકારોથી કલંકિત થવું પડે છે। આ કલંકને દૂર કરવા માટેનો આ કાર્યક્રમ છે। સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, અધિકારીઓ અને પત્રકારો એક મંચ ઉપર ચર્ચા કરે, પોતપોતાના વિચારો રજૂ કરે અને એકબીજાની દૂરી છે એ દૂર થાય અને પત્રકાર એકબીજાનો મિત્ર છે એવા ભાવે વર્તે, એ માહોલ ઊભું કરવા માટેનો આ પ્રયાસ છે।